આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ ડભોઈ વડોદરા રાજ્ય ધોરીમાર્ગ પર તુવાઈ પાસે રાજલી ક્રોસિંગ નજીક વેગેનાર કાર અને ઓટો રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માતમાં સમગ્ર બનાવમાં 8 લોકો ઇજાગ્રસ્ત અને એક મહિલાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું, જે 3 પૈકી ગંભીર ઇજાગ્રસ્તને થતાં 108ની મદદથી વડોદરા સારવાર અર્થે ખસેડાયા છે। ડભોઈ વડોદરા રાજ્ય ધોરીમાર્ગ ઉપર થુવાઈ ગામ નજીક અંબાવ ગામની 3 મહિલાઓ ઓટો રિક્ષામાં સવાર થઈ વડોદરા તરફ જઈ રહ્યા હતા, તો બીજી તરફ વેગેનાર કાર નર્મદા પરિક્રમા કરી પરત વડોદરા તરફ જતા હતા ત્યારે રાજલી નજીક ઓટો રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઓટો રિક્ષામાં ચાલક સહિત 2 મહિલાઓને ઈજા થઈ હતી, તો અંબાવ ગામના મંજુલાબેન મગનભાઈ તડવી નાઓનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, તો કારમાં સવાર 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેના 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં વડોદરા શહેર સારવાર અર્થે લઈ જવાયા હતા। સમગ્ર ઘટનામાં 8 લોકોને ઈજા અને એક મહિલાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું। ડભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। મૃતકને પીએમ અર્થે ડભોઈ મોકલી આપી અકસ્માતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજે સવારે અંદાજે 8:30-9 વાગ્યાની આસપાસ અમારા ગામના 4 બહેનો અને એ કામ અર્થે રિક્ષામાં બેસીને જતા હતા કિસાનનગર, તો ત્યાંથી રાજલી ક્રોસિંગ બસ સ્ટેન્ડ પાસે રિક્ષાનો 4 વ્હીલ સાથે એક્સિડન્ટ થયેલો। એમાં પાછળથી વેગેનાર 4 વ્હીલે એક્સિડન્ટ કરેલો છે, જેમાં ગામના 3 બહેનોને વધારે ઈજા થઈ છે, તેમને વડોદરા લઈ ગયા છે અને એક બેનનું અવસાન થયું છે, તેમને ડભોઈ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લાવેલા છે। શું નામ છે? મંજુબેન મગનભાઈ તડવી, ક્યાંના રહેવાસી છે? અંબાવ।